શું પ્રોબ્લેમ શું થયો ભાઈ તમને? અમે શિયાળ જોયું, આ ભાઈ કે છે કૂતરું જોયું અને કૂતરું જ હતું ભાઈ. બધો વજન મારું ઊંચું કરાતો હશે કોઈ. હાલ દેવાનું વારા ફરતી. આ તો નહીં લેતા, આ તો બધા ખરાબ મોણો છે. અહીંથી તો આપણો વોર્મઅપ થયેલો છે ટ્રેક માટેનો. અસલી ટ્રેક તો આપણો અહીંથી ચાલુ થાય છે. ચાલો સાંભળો, આ વોર્મઅપ માં 3 લોકો ઇન્જર થઈ ગયા સાહેબ. ઓહો, જગ્યા જુઓ ખાલી કેટલી જોરદાર છે. તો હવે પાછા નીચે ઉતરવાનું છે, પછી આગળ જઈને પાછું ઉપર ચડવાનું આવશે. ટોપ પીક ઉપર જવા માટેનો આ રસ્તો છે. એટલે કહું છું હજી બી બહુ ખતરનાક છે. ખાસ આવજો જો તમારે આવો એડવેન્ચર કરવો હોય તો ભાઈ. યાદ આયેગા इसको तो बोलते हैं एडवेंचर. સો વેલકમ બેક ટુ અનધર એપિસોડ ગાઈસ. આપણે આજે આવી ચૂક્યા છે સાપુતારામાં. ત્યાંથી નીકળ્યા અને અહીંયા આવ્યા એ સુધીની કોઈ ક્લિપ લીધી નથી, કેમ કે અંધારું હતું, રાત્રે નીકળ્યા હતા, એટલા માટે કંઈ લીધું નથી. હવે આપણે આવી ચૂક્યા છે અહીંયા આવ્યા એના પછી અમને બધા ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે. અહીંયા ટેન્ટ એલોટ કરી દીધા છે અને હવે બધાને બ્રેકફાસ્ટ માટે બોલાવી રહ્યા છે. ત્યાં બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ચૂક્યો છે અને અત્યારે બધા પોતપોતાના રૂમમાં તો નહીં, બટ ટેન્ટમાં સામાન મૂકવા જઈ રહ્યા છે. સામાન મૂકીને બધા હવે બ્રેકફાસ્ટ જશે. તો બસ, તો હવે ત્યાં મળીએ આપણે. અહીંયા સ્પેશિયલ જગ્યા રાખી છે ચાર્જિંગ માટે. જેટલા પણ લોકોનો ફોન ચાર્જ કરવા હોય કે જે બી કરવું એના માટે અહીંયા બેસી શકે છે, ફોન ચાર્જ કરી શકે છે. એના માટે જ આ જગ્યા એકદમ ફૂલ ફેસિલિટી છે એની. તો ત્યાં અત્યારે હાલ આપણે બતાડ્યું એમ નાસ્તો થઈ રહ્યો છે. હવે નાસ્તો કરીને બધા પોતપોતાના ટેન્ટમાં જશે. આરામ કરવો છે તો આરામ કરશે, પછી જમવાનું થશે એટલે બોલાવશે. અહીંયા રમવા માટે લોકો વોલીબોલ બી હમણાં ઘણા લોકો અહીંયા રમવા આવ્યા હતા. તો જમવાનું આવી ગયું છે. શીરો છે, 2 ટાઈપના શાક છે. આપણા ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો એની ઉપર સેવ. બેટા મોટે દેવાજ માર. શું સાહેબ તમે શું સર્વ કરી રહ્યા છો? બસ રોટલી ને ચાવલ. ચાવલ ને રોટલી છે, દાળ, ભૂંગળા છે મેડમ, ઠંડી ઠંડી રજવાડી છાશ. આ જૈન માટે છે. ઓકે, તો જૈન માટે પણ અહીંયા તમને ફૂડ ઓપ્શન મળી જશે. બાકી અત્યારે તમે અહીંયા વાતાવરણ જોઈ રહ્યા છો. અત્યારે હાલ વરસાદ અત્યારે હાલ થોડો ઓછો થયો છે. બાકી અત્યાર સુધી ફૂલ વરસાદ હતો ને હવે ઓછો વરસાદ થયો છે એટલે એકદમ ધુમ્મસ પહાડોમાં ચડી ગયો છે. સામેના જે સિનરી છે કદાચ કેમેરો કેપ્ચર નહીં કરી શકતો હોય પ્રોપર, બટ અહીંયાથી જે વ્યૂ આવી રહ્યો છે ને બહુ જ જોરદાર છે. બાય બાય. મારા ટેન્ટ મેટ આવી ગયા છે અહીંયા. આપણો ટેન્ટ બતાડો. ચલો બસ, તો હવે અહીંયા યસ. સો ગાઈસ વેલકમ. ઓકે, હા નીચેથી હજી બાકી છે. યસ, તો બસ આ રીતનો આપણો અહીંયા ટેન્ટ રહેશે જ્યાં આપણે રાત કાઢીશું એકદમ મસ્ત વાતાવરણમાં. વરસાદ ચાલતો હશે ફૂલ ત્યારે તમે જોઈ શકો છો. અહીંયા 3 જણા, 4 જણા, 5 જણા આરામથી સૂઈ શકે એટલી લાંબી જગ્યા છે. અહીંયા બધાના બેગ્સ વગેરે અહીંયા પડ્યા છે. આ બધી પાર્ટીઓ અત્યારે પત્તા રમી રહી છે. તો શું રમો છો? મિન્ડીકોટ. એ શું હોય પાછું? આ ગેમ તમે સાંભળી હતી કે નહીં કમેન્ટમાં જણાવજો. મેં તો નહીં સાંભળી. શું પ્રોબ્લેમ શું થયો ભાઈ તમને? અમે શિયાળ જોયું, આ ભાઈ કે છે કૂતરું જોયું અને કૂતરું જ હતું ભાઈ. ભાઈ વિચાર કરો કે આપણે અજાણ્યા શહેરમાં આવ્યા છે સાપુતારામાં. હવે એનું કૂતરું આપણાને જોઈને ભાગે કે આપણા કૂતરાને જોઈને ભાગે. હવે એની જાતિ ના ઓળખીએ. ઓ ભાઈ પર્સનલ ઓરાઈએ. દેશી કૂતરું જોઈને ભાગ્યું હતું, એમને જોઈને દેશી કૂતરું જોઈને એમને ભાગ્યું એમ. તમને શિયાળ લાગતું હતું? શિયાળ જ હતું 110%. જંગલમાં કયું દેશી કૂતરું ફરવાય અને તમને જોઈને કયું ભાગે કૂતરું? તો આ શું સિટી છે? અમદાવાદ સિટી છે? તમે કમેન્ટમાં જણાવજો કે શું હશે. શિયાળ હશે અહીંયા સાપુતારામાં? શિયાળ હશે? આ વ્યૂની પાછળની સાઈડ જોવા મળ્યું હતું. આ વ્યૂની પાછળની બાજુ જંગલ જેવો જે એરિયા છે. અને એક વસ્તુ કહો કે તમને કૂતરું જોઈને કૂતરું ભાગે કે ના ભાગે? અને કમેન્ટ કરજો બધા. એટલું ફાસ્ટ તો ના ભાગે. ના ભાગે ને. આ અમારા જર્મન શેફર્ડને ખબર નથી પડી રહી. બસ, તો આપણે તો તૈયાર થઈ ગયા છે ટ્રેકિંગ માટે અને હવે અહીંયાથી જવાનું એવું ઇન્સ્ટ્રક્શન આવશે 15 મિનિટની અંદર. પછી અહીંથી જવાનું છે. ત્યાં સુધી મેં કીધું થોડી ઘણી ક્લિપ્સ લઈ લઈએ
અહીંયાનો જે નજારો છે, સામેની બાજુ જે નજારો છે બધાની, પછી અહીંયાથી નીકળવાનો ટાઈમ આવે એટલે નીકળી જઈશું. શું પ્લાન છે? હવે આપણે નીકળવાનું છે 3 વાગે, 3:30 વાગે ટ્રેકિંગમાં. બરાબર, શૂઝ કમ્પલસરી છે અને લોંગ સ્લીવના પેન્ટ અને ટી-શર્ટ અને રેનકોટ લાવવાનું ભૂલતા નહીં. પણ જો કે વરસાદમાં આવ્યા છો તમે સાપુતારા, તો પલટવાનું ન ભૂલતા. રેનકોટ પહેરીને તો બધા ફરે, પલટતા ફરો એટલે વધારે મજા આવશે. તમે કિચડમાં થોડાક લસપશો, થોડા કપડા ખરાબ થાય, થોડાક અવાજ આવે. મેમરીઝ યહી તો યાદ આયેગા. इसको तो बोलते हैं एडवेंचर. હવે તમને શું પ્રોબ્લેમ થયો? હા ભાઈ, થેલામાં પાણીની બોટલ નહીં મૂકતો. ઓ ભાઈ કેમ આવું કરો છો? અરે ના ચાલે, બધો વજન મારું ઊંચું કરાતો હશે કોઈ. આ દેવાનું વારા ફરતી. આ તો નહીં લેતા, આ તો બધા ખરાબ મોણો છે. જે ના લે ને એમની બોટલ રસ્તા મૂકી દેજો. એ બોટલ જ બાજુમાં દેડો. કોઈ નાલવી જ નહીં, આપણે બોટલ જ નહીં આવી. કોઈ પોણીએ નાલું બોટલ એને નાલવું નહીં. તાર પલરવાન નહીં. કઈ વાંધો નહીં, મને તો હું પી લઉં થોડું. આઈ રે પી લે. ઈને પલરવાન નહીં તો એ બોટલ હાથો બધું હાથો. ના મેરાવો. કા પલરવાન એટલે તને ખવડાવીશ બધું. તમારે નહીં પલળવું એવો વિચાર છે? એવો પાક્કો વિચાર જ છે, નક્કી જ છે. તમારે બધાને પલળવું છે. આપણે સિંગલ લાઈનમાં ચાલીશું, ડન. અને કોઈ જો એકબીજાની હેલ્પ કરતા રહેજો બધા, ઠીક. અને આપણે અંદર જઈએ ને તો અવાજ ના કરતા પ્લીઝ, ડન. અંદર છે ને સાપ બી દેખાશે તમને, કેકડા બી દેખાશે, બિચ્છુ બી દેખાશે, બધા દેખાશે, બટ અવાજ નહીં કરીશું તો. તૈયાર બધા? લડી જ લેવું છે અમને. યુદ્ધ કરવા છે, યુદ્ધ. હેલો ચેનલ, વેલકમ ટુ માય વેલકમ ટુ માય બ્લોગ બ્રો. અનગોટેબલ અમદાવાદી બ્રો. Like, share and Finally, 4 years. That's it. Finally, after 4 years, successful. આ પર્સનલ ઇમોશન્સ કેમ અહીંયા બહાર આવી રહ્યા છે? આ છે એકચ્યુઅલ એડવેન્ચર. હજી 5 મિનિટ થઈ છે અને સિરિયસલી બહુ જ ખતરનાક જગ્યા છે. એકદમ નાની ગલી છે, એની અંદરથી જવાનું છે. ઢાળ છે, એકદમ લીસો છે, કેમ કે વરસાદના કારણે 2-3 લોકોને લપસતા મેં જોઈ લીધા ઓલરેડી 5 મિનિટમાં. એકચ્યુઅલી એડવેન્ચર છે ગાઈસ. આજ લાગે છે કંઈક થઈ રહ્યું છે જોરદાર એમ. હાઉ આર યુ? How's the juice? How's the juice? લાઇનસર ઉપર ચડી રહ્યા છે. હું મેક્સિમમ વસ્તુ કવર જ નહીં કરી શકતો આજ તો, કેમ કે વચ્ચે રસ્તા એટલા ખતરનાક આવે છે કે જ્યારે ફોન કાઢવો વેરી રિસ્કી. એ ટાઈમે ફોન કાઢવો ખાસ રિસ્કી છે, એટલે ફોન નહીં કાઢતો. મેં જોયું 2-3 લોકો જે ફોન કાઢીને શૂટ કરતા ચડતા હતા, એ લોકો પડ્યા બી છે. એટલે ધ્યાનથી જે જગ્યાએ લાગે સેફ છે ત્યાં જ આપણે શૂટ કરી રહ્યા છીએ. આ શું કીધું તમે? અહીંથી તો આપણો વોર્મ અપ થયેલો છે ટ્રેક માટેનો. અસલી ટ્રેક તો આપણો અહીંથી ચાલુ થાય છે. ચાલો, આ એક મોટા ખુલ્લા મેદાનમાં આપણે આવી ગયા છીએ હવે ખાસો ટાઈમ ટ્રેકિંગ કર્યા પછી. અને હાલ આપણા કેપ્ટને એમ કીધું કે અત્યાર સુધી જે હતું ને એ તો ખાલી વોર્મ અપ હતું. ઓરિજિનલ ટ્રેકિંગ હવે ચાલુ થયું છે. ખાલી વિચારો હવે શું હાલત થશે આગળ બધાની. 3 લોકો ઓલરેડી ઇન્જર થઈ ગયા વોર્મ અપના ટાઈમમાં. હવે ઓરિજિનલ ટ્રેકિંગ ચાલુ થાય છે. જોઈએ હવે કેવું રહે છે. ઓહો, જગ્યા જોવો ખાલી કેટલી જોરદાર છે. ઝાડ દેખાય છે ને તાળવાળા, એ શેનો ઝાડ છે? કોઈને આઈડિયા છે? હા, તાડ એટલે મેડમ તાડ નથી, એનું નામ શું છે? હા, શાક. એ બધું શાકનું જે આપણે ને ફર્નિચર, જૂના ટાઈમમાં ફર્નિચર બનાવતા ને વર્ષો સુધી બગડતા નહીં, અને એ બધા છે પાણીમાં બિલકુલ ન સડ્યા. ફરીથી ચાલુ થઈ ગયું છે ટ્રેક એક નાનકડા વિરામ પછી. અને હવે આનાથી પણ ઉપરનો એક વ્યૂ પોઈન્ટ છે, ટોપ પીક છે જે અહીંયાનો, ત્યાં લઈ જઈ રહ્યા છે આપણને. જોઈએ હવે એ વ્યૂ કેવો હશે આપણે ઉપર જઈને. આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે ગાઈસ. ફરીથી કાલુપુર વાઇબ આવી ગઈ.
જુહાપુરા વાઈબ આવે કોકના. બસ તો હવે પાછા નીચે ઉતરવાનું છે, પછી આગળ જઈને પાછું ઉપર ચડવાનું આવશે. ટોપ પીક ઉપર જવા માટેનો આ રસ્તો છે. તો હવે મળીએ ત્યાં જઈ. બાકી આવતા રહેજો. બહુ જ ખરાબ છે ભાઈ. આ અહીંયા બધા જ લપસી રહ્યા છે આ જગ્યાએ. હવે પૂકી ગયેલી સો સ્લો ગો સ્લો. હા ભાઈ, હા શું છે? ત્રિશુલ હે. અહીંયા થોડો એક નાનકડો બ્રેક ચાલી રહ્યો છે. બધા ઊભા છે કેમ કે પાછળ વાળા હજી બહુ પાછળ રહી ગયા છે. એ લોકો આવી રહ્યા છે ધીરે ધીરે. એ લોકો આવી જાય એટલે બધા ભેગા ચાલુ કરીશું એક સાથે આગળ જવાનું. ત્યાં સુધી ડન છે ને? ચલો જલ્દી જલ્દી આવી જાઓ એટલે આપણે આગળ વધીએ. ટ્રાફિક જામ થાય છે અહીંયા આગળ. છેક સુધી ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો છે. શી ખબર કોણ આગળ છે આટલું ધીરું. અત્યારે હાલ એવી વસ્તુ જાણવા મળી છે કે જે લોકો બહુ ડાયા થઈને આગળ દોડ દોડ કરતા હતા ને થોડા આગળ પાછા થઈ ગયા છે. એટલે જ કહેવાય છે કે આ લોકો જે કહે ને લાઈનમાં જોડે રહો તો જોડે જ રહો, નહીતર પછી આવું થાય. અત્યારે એ લોકોને હવે શોધી રહ્યા છે આપણા જે ગાઈડ છે, કેમ કે એ લોકોને ફોન કર્યો, એમને અત્યારે શોધીને પાછા લાવી રહ્યા છે. પણ આવું થાય એટલે એકલા એકલા નહીં દોડવાનું, ગ્રુપની જોડે રહેવાનું. આ તો સારું છે કે એટલીસ્ટ અહીંયા નેટવર્ક આવી રહ્યું છે કે એ લોકોના જોડે ફોન ઉપર વાત થઈ. નેટવર્ક જ ના આવતું હોત તો પછી શું થત? રાઈટ. અત્યાર સુધીનું સૌથી ખતરનાક અને સૌથી ભયાનક ટ્રેકિંગ થયું છે આજે. બધું ખરાબ થઈ ગયું. સ્લીપ 5 થી 7 વાર બધા સ્લીપ ખાધી હશે. હું પણ એમાં છું. 5-7 વખત સ્લીપ ખાધી, હાથમાં કાંટા વાગ્યા. બહુ ખતરનાક ટ્રેક હતો. જો તમારે ઈઝી ટ્રેક જોઈએ તો ના આવતા, પણ તમને કંઈક સાચી એડવેન્ચર અને ડિફિકલ્ટ કંઈક કરવું હોય ને તો 100% આવે. આ બાદ બધું જોવો. મારો આઈફોન તો કાઢી શકો એવી હાલતમાં નથી. મારા કપડાં બપડા બધું ખરાબ થઈ ગયું છે. બીજાના આઈફોનમાં શૂટ થઈ રહ્યું છે હાલ. એટલે આવી હાલત છે. ટોટલ એડવેન્ચર છે, 100% એડવેન્ચર છે. થાકી ગયા છે પણ મજા બી એટલી આવી રહી છે. હજી ઉપર પીક ઉપર જવામાં થોડી વાર છે. બધા આવી રહ્યા છે. અડધા લોકો નીચે ખોઈ ગયા છે, એમની રાહ જોઈને ઉભા રહ્યા છે. એ લોકો આવે એટલે જોડે જઈશું. સિરિયસલી ખાસ આવજો જો તમારે સાચીને કંઈક એડવેન્ચર કરવું હોય ને ગુજરાતની અંદર તો સાપુતારા બેસ્ટ જગ્યા ભાઈ. અને એ પણ આવું હોય તો એક્સપ્લોર વિથ નીરવ જોડે આવી જજો. જોર મજા આવશે. ફાઇનલી ભાઈ બહુ જ ખરાબ હાલત થઈ છે. તમે વિચારી નહીં શકો કેવી ખરાબ હાલત હતી. વિડીયો અમે કાઢી નહીં શક્યા, ઉતારી નહીં શક્યા. ફાઇનલી આવી ગયા. ઘણા લોકો ઇન્જર થયા છે, ઘણા લોકો નાની મોટી ઈજાઓ થઈ છે, કાંટા વાગ્યા હાથમાં, ઘણું ખરાબ હાલત થઈ છે. આવો ટ્રેક કદાચ તમને ગુજરાતમાં, આટલો ખતરનાક ટ્રેક કદાચ ગુજરાતમાં નહીં મળે. બહુ જ એડવેન્ચર હશે. તો ઘણા લોકો બહુ પડ્યા છે. તમે બી પડ્યો એ મેં તો બતાવી દીધું. તમારો તો કોઈ મેં કહી દીધું સ્ટાર્ટિંગમાં નીચે જ. એ કીધું બહુ જ ખરાબ પડ્યા છે લોકો. આપણા પ્રાંતિજના 4 ભાઈઓ ये रहे जो नमूने है બંકા બંકાઓ. આ પ્રાંતિજના બંકાઓ એ લોકોને બહુ સપોર્ટ કર્યો છે. હવે બધા અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી રહ્યા છે અને આરામ થોડા ઘણા લોકો કરી રહ્યા છે. બહુ જ ખરાબ હાલત થઈ ગઈ હતી એટલે હવે બધાને થાક્યા છે, બધા આરામ કરી રહ્યા છે. શું કેવું ભાઈ તમારું? ચા નાસ્તો ભાઈ બહુ માંડ બચ્યા છીએ. લોકો એવે ખરાબ ઇન્જરી થતા અમે જોયા છે ને. બહુ ધ્યાનથી ચડ્યા છે ને એના જ કારણે અમે વિડીયો લઈ નથી શક્યા. ટ્રેકિંગનો ઘણો બધો પાર્ટ અમે લીધો નથી, કવર કર્યો નથી. બાકી એ પાર્ટ કવર કર્યો તો તમને સાચે બહુ જ મજા આવી જાત. અને તમને એમ થાત કે હવે જવું હોય તો બસ અહીંયા જવાય ટ્રેકિંગ કરવા. ઓરિજિનલ ટ્રેકિંગ કહેવાય ને અમદાવાદમાં તો નહીં, ગુજરાતમાં એ ટ્રેકિંગ અહીંયા કર્યું છે અમે. બહુ મહેસાણા વાળા બી હતા. JJ2 મેહોણા इधर ढेचणिया आ ही रेला है, फिर भी कर दिया है, चढ़ दिया है हमने. બહુ ખરાબ હાલત થઈ હતી. शूज दिखा दो भाई, कितनी मेहनत की है. ઊંટવાડા પુણે, नियर चाइनस में प्रॉपर महेसाणा ब्रो, પ્રોપર મેહોણા बट करंटली इन पुणे. પુણે. ઓકે. તો આ બધા છે સાબરકાંઠાના ઘણા લોકો છે. પ્રાંતિજવાડા તમને હમણાં બતાયા. બધા લોકો આવ્યા છે. અમે અમદાવાદી પણ છીએ. બધા છે તમને હમણાં બતાયા. બહુ જોર મજા આવી ગઈ છે. બધાની જોડે અત્યારે ટ્રેકિંગ કરવામાં જોર મજા આવી ગઈ છે. અને બૂમા બૂમ બધા કરી રહ્યા છે કેમ કે જે અહીંયા ઉપર ચડવાને જે બધા રાહ જોઈને બેઠા હતા ને ફાઇનલી પૂરું થઈ ગયું છે. અને આપણા પ્રાંતિજવાડી શું કરી રહ્યા? શું થયું ભાઈ? ચપ્પલના ડટ્ટા નીકળી ગયા છે. તો બધા બચાવતા રેસ્ક્યુ માં લોકોનું રેસ્ક્યુ કરવામાં ભાઈના સેન્ડલ તૂટી ગયા છે.
રિપેર કરી રહ્યા છે. ભાઈ ત્યાંનો વ્યૂ તો જો ભાઈ, આ વ્યૂ જોવો તમે ખાલી. આ વ્યૂ તમને દેખાય છે કે નહીં ખબર નહીં, બટ ગજબ વ્યૂ છે. આ સામેના પહાડમાં તો ભાઈ વાદળ પહાડની પાર થઈ રહ્યા છે, એવો જોરદાર નજારો છે અહીંયા. અને આ બાજુનો વ્યૂ તો ભાઈ અલગ જ લેવલનો છે. સામેની બાજુ જે પહાડ બતાડ્યા વર્થિત છે. જે બી મહેનત કરી ઉપર આવ્યા છે ને એ વર્થિત છે આ સીન જોવા માટે. હવે અહીંયાથી બધા રિવર ઉપર જઈ રહ્યા છે અત્યારે. એવી ખોટી કમિટમેન્ટ નહીં, કેમ કે બધા ટાઈમ બહુ બગાડી રહ્યા છે. જો ટાઈમ વધારે બગડશે તો નહીં લઈ જાય એવું કે છે. તો ટાઈમ હશે તો આપણને અહીંયા અત્યારે રિવર ઉપર લઈ જવામાં આવી રહ્યા છે. અને અહીંયાથી આગળ ચાલતા ચાલતા જઈશું અને એક નદી બાજુ જવાનું થશે. એ લોકોની હાલત ખરાબ થવાની ચાલુ થઈ ગઈ છે. ઉતરવાનું કાઠું છે, લોકો સ્લીપ ખાઈ રહ્યા છે અને ધીરે ધીરે ઉતરી રહ્યા છે. હેલો બ્રો, આ પ્રાંતિજ વાળા ફરી નીકળી ગયા છે. સ્ટ્રગલ કરવા દઈએ. ના ના, અમદાવાદ વાળા અવાજ નહીં આવ્યો, અવાજ નહીં આવ્યો, અવાજ નહીં આવ્યો. મેં હોનાવાળા તો કત્તે ના બોલું પડતો હોય. અમે તો ના બોલીએ. પાછો થોડો બેટર રસ્તો થયો છે એટલે વ્લોગિંગ ચાલુ કર્યું. અને બેટર રસ્તો બી એવો છે ને કે લોકો બેટર રસ્તામાં પડી રહ્યા છે. તો વિચારો જેમાં અમે વ્લોગ ઉતારી નહીં શકે એ જગ્યા કેવી હશે અને ત્યાં કેટલા લોકો પડ્યા હશે. ફરીથી અહીંયા પગ લપસી ગયો છે ઉતરતા બી. ફોન નતો વાપરતો, શૂટ નતો કરતો, છતાં બી અહીંયા લપસી ગયા છે. ઘણા લોકો ઉતરતા બી લપસી ગયા છે. એટલે કહું છું હજી બી બહુ ખતરનાક છે. ખાસ આવજો જો તમારે આવો એડવેન્ચર કરવો હોય તો ભાઈ. હા, તાકાત હોય તો જ આવજો. તો હવે રિવર ઉપર જવાનો જે પ્લાન હતો એ કેન્સલ થયો છે, કેમ કે હવે ઘણું લેટ થઈ ગયું છે. ઉપર પીક ઉપર જ, એટલે હવે સીધા આપણે કેમ્પ ઉપર જ જઈ રહ્યા છીએ. બાકી બધાના પગની કઢી થઈ ગઈ છે, બહુ ખરાબ હાલત છે બધાની. ઘણા અમે 2-3 આંટી, એક આંટી રોઈ રહ્યા હતા લિટરલી ઉપર ચડતી વખતે. જ્યારે આપણે ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક આંટી રડી રહ્યા હતા. અને બીજા 1-2 બીજા લોકો બી હતા જે રડી રહ્યા હતા કે હવે મારે પાછું જવું છે, પણ પાછું જવાનું પોસિબલ હતું નહીં. આવવું પડ્યું, રોતા રોતા એ લોકો આવ્યા હતા ઉપર, કે એટલી ખરાબ હાલત થઈ હતી એમની. બધા અંદરથી હવે હાઈવે ઉપર બહાર આવી ગયા છે અને અહીંયાથી સીધા જઈશું એટલે આપણે પાછા કેમ્પ ઉપર પહોંચી જઈશું. બહુ જોરદાર ટ્રેક રહ્યો અત્યાર સુધીનો આ એક્સપિરિયન્સ. સૌથી ખતરનાક અત્યાર સુધીનો ટ્રેક એક્સપિરિયન્સ કહું તોય ચાલે લાઈફનો. ઘણા લોકોના બૂટ એટલો, ચાલો બૂટ તો ઠીક છે, હવે કાદવ કિચડ જ ફૂલ હતો, સ્લીપરી હતું એટલે હતો. બટ લોકોને જે ઇન્જરી થઈ છે ને ભાઈ, આમ જોઈને એમ થાય કે ભાઈ બહુ સાચવવું પડે એવું હતું. એટલે રિસ્કી બહુ જ છે. કરવું પોતાના ઉપર આપણે કોન્ફિડન્સ રાખીને કરવું પડે ને. થઈ જાય એટલું હાર્ડ નથી. બસ પડો તો ચાન્સીસ છે પડવાના. 2-3 વાર હું પડ્યો, કપડાં બપડા બધું બગડી ગયું. આ રેનકોટ આખો ખરાબ થઈ ગયો અને નાની મોટી થોડી ઇન્જરી થઈ. બટ મજા આવી. એક્સપિરિયન્સ કંઈક નવો થયો. મેં તમને બતાડ્યો છે લાઈક 40% માંડ બતાડ્યો છે, 30-40%. બાકી જે 60-70% જે હાર્ડ ઝોન હતો ને એ તો મેં શૂટ જ નહીં કરી શક્યો, કેમ કે એ ટાઈમે મોબાઈલ કાઢીને શૂટ કરવું એવું પોસિબલ જ નહોતું. એટલો ખરાબ જગ્યા હતી એ. એટલા માટે બસ હવે નીકળ્યા છીએ બહાર, કેમ્પ ઉપર પહોંચવા આવ્યા. આપણે પાછા આવી ગયા છે કેમ્પ ઉપર અને હવે ચા આવી ગઈ છે. તો હવે બધા ચા પીવા બેસી ગયા છે. તો હવે ચા પીશું અને હમણાં રાત્રે આઈ થિંક 1-2 કલાક પછી જમવાનું થશે. જમ્યા પછી ગરબાનો કંઈક પ્રોગ્રામ છે એવું મેં સાંભળ્યું. અત્યારે થાક્યા છે એટલે બધા આરામ કરવા. અડધા લોકો તો જઈને
ટેન્ટમાં એમના સુઈ બી ગયા, આડા પડી ગયા છે, એ રીતનું છે અત્યારે. બસ હવે બધા થાક્યા છે એટલે આરામ કરી રહ્યા છે અને ફોન ચાર્જ થઈ રહ્યા છે. એના પછી જમવાનું લાગશે એટલે બધા જમવા જશે ને. અને એના પછી આપણા બધાની ફેવરેટ વસ્તુ થવાની છે યસ. તો બસ તો અહીંયા હવે ડિનર ચાલુ થઈ ગયું છે અને ડિનર ચાલુ થઈ ગયું છે અત્યારે. હવે બધા ડિનર કરશે, એના પછી આગળના પ્રોગ્રામ ચાલુ થશે. આ કૂતરું છેલ્લી 15 મિનિટથી અમારી જોડે ચાલી રહ્યું છે ટ્રેકિંગ કરવા માટે. જાઓ યોગેશભાઈ જવા દે પહેલા. અરે ભાઈ 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 ભાઈ, અરે ભાઈ, अरे भाई सही है. नौकरी गई बाढ़ में, हम आ गए पहाड़ों में. લોકોના બૂટમાં પાણી ભરાઈ ગયા છે, બૂટ નીચે ગયા. કૂદકા મારવામાં ભરાઈ ગયા છે. વાદળ અહીંથી આવી રહ્યા છે, વાદળ લિટરલી અહીંયાથી આવી રહ્યા છે, આમ જઈ રહ્યા છે, અમને ટચ કરીને જઈ રહ્યા છે. भाई खाना हो गया है. Wow, just looking like a wow. ત્રણેય ગ્લાસ તમે પાડી દીધા એક ચાન્સમાં બોલથી તો તમને 50 ની સામે 500 મળશે.